સમાચારો સુરતથી સામે આવી રહ્યા છે। અલ્પેશ કથિરિયાના પત્ની જેમણે જીત હાંસલ કરી છે। સુરતથી અલ્પેશ કથિરિયાના પત્નીએ જીત હાંસલ કર્યાના સમાચાર। વોર્ડ નંબર 3માં ભાજપની આંખે પેનલનો વિજય થયો છે। જેઓ અલ્પેશ કથિરિયા જેઓએ ભાજપ જોઈન કર્યા બાદ તેમના પત્નીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેઓએ લડાવ્યા હતા। જે રીતે સમગ્ર સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન મળ્યું છે, જે પણ સ્થાનિક કક્ષાએથી માંડીને ગુજરાતને સુરતના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, એનાથી પણ વધારે વિશ્વાસ આજે પ્રજાએ મૂક્યો છે। અને સમગ્ર પ્રજાએ જે ખૂબ મજબૂતાઈની લીડથી કે જે વોર્ડોની અંદર ડિપોઝિટ પણ જમા થઈ હતી એવા વોર્ડોની અંદર ભવ્યથી ભવ્ય લીડ સાથે ઉમેદવારોને આજે કોર્પોરેટર તરીકે ચૂંટ્યા છે। અને આ કમલરૂપી કોર્પોરેટર આવનારા દિવસે સુરત શહેરના તાપી ભવનમાં બિરાજી અને 5 વર્ષ સુધી આ વિસ્તારની સેવા કરશે। પાટીદારોએ જાકારો આપી દીધો છે અને જે રીતે મેયર ફેયર બનવાની બધા વાતો કરતા હતા, આજે મેયર કયા ગેટેથી કઈ રીતે કેમ ભાગ્યા એ લોકોએ જોયું છે। અને માત્ર ને માત્ર ચૂંટણી લડવા આવે છે, 5 વર્ષ કોઈ કામ નથી કરતા, એને લોકો નહીં સ્વીકારે। લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે અને જનહિતના જે કામ કરે છે એને લોકો સ્વીકારશે। પાટીદાર સમાજ એ પોતાના સમય અને સ્થિતિ પ્રમાણે નિર્ણય લેતો હોય છે, ખૂબ સમજુ સમાજ છે। આજના નિર્ણયથી સમજી શકાય છે કે પાટીદાર સમાજની શું તાકાત છે અને પાટીદાર સમાજ જે ધારે એ કરી શકે છે। વિપક્ષના નેતા તો કદાચ 1-2માં બને, ન બને તો 10%નો નિયમ લાગુ પડે। જો સત્તાધારી પાર્ટી એના ઉપર આશીર્વાદ આપે તો ઠીક છે, બાકી તો ચેમ્બર પણ નહીં મળે। એ તો પાર્ટી નક્કી કરશે ભાઈ, અમારા કાર્યકર્તાઓની જીત છે। આજે એમને સપોર્ટ કર્યો એ જનતાની જીત છે અને હું અમારી વરાછાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને ખૂબ સારી લીડથી જીતાવ્યા છે। થેન્ક યુ। કાવ્યાબેન, હા, તમારી જીત થઈ જાય તો મેયર બનવાની અપેક્ષા ખરી તમારી? એ તો હવે પાર્ટી ડિસાઈડ કરશે।